પાલક થી પ્રોટીન મળે, આયર્ન મળે. આયન મળે. હા, નોટી સ્ટુડન્ટ. મને નોટી સ્ટુડન્ટ બહુ ગમતા હતા. ચલો સરસ. એ બધા મારા ફ્રેન્ડ હતા. એમાં થાય એવું એટલે મારથી કાંઈ વાંધો નહીં. શેનાથી બોલું? ફરીથી બોલું. હા, યાર આપણી રેસીપીના નામ પણ કેટલા સીધા સાદા હોય ને. ફાફડા, જલેબી, ખીચડી. પણ ક્યારેક વિચાર્યું કે આના પર જો મૂવી બને તો એ મૂવીના નામ શું હોઈ શકે? હું કહું ને, ફાફડા જલેબી લે જાएंगे, કભી થેપલા કભી ઊંધિયું, હમ સાથ સાથ ખાતે हैं, कुछ कुछ पकता है. અને કલ પકોડે હો ના હો. જો તમે પણ આવા મૂવીના નામ બનાવ્યા હોય તો તમે અમને ચોક્કસ મોકલજો. પણ રેસીપીની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અમે તમારા માટે બહુ જ બધા ઓપ્શન્સ લઈને આવ્યા છે. તો આજે આપણે બનાવવાના છે કૃષ્ણાબેન સાથે પાલક મટર. ત્યાર પછી બનાવવાના છે મગનું ખીચું. અને પછી મહેમાન સાથે બનાવીશું સરસ મજાની વાનગી. તો ચાલો સ્વાદની સફર શરૂ કરીએ. તો કૃષ્ણાબેન, આજે મટર પાલક બનાવી રહ્યા છો. Yes. સો આનાથી શું ફાયદા છે પહેલા તો એ કહો. જો એક તો બહુ જ ડેલિશિયસ સબ્જી છે. નોર્થ ઇન્ડિયન સ્ટાઇલથી આપણે બનાવવાના છીએ. અને પાલકના બહુ જ બધા બેનિફિટ્સ છે, તો તને ખબર જ છે. ખૂબ સારા પ્રમાણમાં આયર્ન મળે છે, ફાઈબર બહુ જ સારા પ્રમાણમાં છે. અને શિયાળામાં આપણે વધુમાં વધુ લીલોતરી ખાવાનું પસંદ કરતા હોઈએ, એટલે આમાં લસણ પણ છે લીલું, અને લસણના બી શિયાળામાં ખાવાના ખૂબ બધા ફાયદા છે. અને પાલક પણ ભરપૂર છે. ઓકે, એટલે એકદમ હેલ્ધી અને ટેસ્ટી સબ્જી બનાવવાની છે. ઓકે, ચાલો તો લસુની મટર પાલક બનાવવા માટે શરૂ કરી દઈએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો ચાલો શરૂ કરીએ. ચોક્કસ. ઓકે, તો સૌથી પહેલા આપણે પાલકને બ્લાન્ચ કરવાથી શરૂઆત કરવાની છે. અત્યારે જ આપણે પાલકને બ્લાન્ચ કરી અને સબ્જી બનાવશું. પણ જો તમારું અગાઉથી પ્લાનિંગ હોય ને, તો એક દિવસ અગાઉ પાલકને બ્લાન્ચ કરી દેવાની. ઓકે, અને પછી ફ્રીઝમાં મૂકી દેવાની. તો એને પછી તમે ક્રશ કરશો ને તો એકદમ ગ્રીન રહેશે. ઓકે. તો જો અગાઉથી આપણું પ્લાનિંગ હોય ને, તો એવી તૈયારી કરીને રાખો તો આમ બી તમને જલ્દી બી થઈ જાય. સબ્જી બનતા પછી જરાય વાર ના લાગે. હા. અને કલર એકદમ સરસ એનો ગ્રીન રહેશે. જો હવે પાણી સરસ ગરમ થઈ જાય ને પછી જ એમાં પાલક ઉમેરવાની છે. ઓકે. તો અત્યારે મેં 200 ગ્રામ જેટલી પાલક લીધી છે. ઓકે. અને એને આપણે આમાં બ્લાન્ચ કરવાની છે. પાલકને હંમેશા પાણી ઉકળી ગયા પછી 2 મિનિટ માટે જ આપણે એને ઢાંકીને રાખશું, એટલે સરસ બ્લાન્ચ થઈ જશે. ઓકે. અને પછી તરત જ એને આપણે આઈસ બાથ આપીશું. બરાબર. જો તું જોઈ શકે છે કે પાલક એકદમ સરસ ગ્રીન થઈ ગઈ છે અંદર પાણીમાં. યસ. અને થોડીક એને પલટાઈ દઈએ એટલે ઉપરની નીચે સરસ કૂક થઈ જાય. જો સરસ પાલક. ઓકે. હવે આવી રીતે એકદમ ચીલ્ડ પાણી લેવાનું, એમાં બરફના ટુકડા ઉમેરી અને પાલકને આમાંથી કાઢી અને ડાયરેક્ટ એમાં જ આપણે ઉમેરી દઈશું, એટલે એ ડાયરેક્ટ ઠંડી થઈ જશે. અને એના કારણે એનું જે પાલક છે ને એ કાળી નહીં પડે ને એકદમ ગ્રીનની ગ્રીન જ રહેશે. ઓકે. તો પાલક બ્લાન્ચ થઈ ગઈ છે. જો હવે પાલકને થોડી વાર ઠંડી થવા દઈએ અને એક પેસ્ટ બનાવી લઈએ એની પહેલા. જો એના માટે એક ટુકડો આદુ લેવાનો છે. ઓકે. લીલા મરચા છે. તીખા હોય તો તમે થોડા ઓછા લો તો ચાલે. અત્યારે હું 2 ચમચી ઝીણા સમારેલા લઉં છું, એટલે આમ ઓલમોસ્ટ 2 મરચા જેવું થશે. ઓકે. આમાં આપણે બહુ લાલ મરચાનો ઉપયોગ નથી કરવાના, એટલે જે તીખું છે એ આનાથી જ થશે. એટલે તમને જેટલું તીખું ભાવે એ પ્રમાણે લઈશું. અને લહેસુની પાલક છે એટલે આપણે એમાં બંને લસણનો ઉપયોગ કરશું. સૂકું લસણ પણ લઈએ છીએ અને લીલું પણ લેશું. ઓકે. તો અત્યારે આ સૂકા લસણની લગભગ 10 થી 15 કડી છે લઈ લઈએ. અને કાજુ લીધા છે, લગભગ 8 થી 10 કાજુ લઈએ છીએ. સ્વીટનેસ. હા, એની ગ્રેવીમાં રીચનેસ સરસ આવશે. ઓકે. એકદમ રીચ ગ્રેવી બનશે એની. હવે આની અંદર પાણી ઉમેરી અને એને સરસ ક્રશ કરી દઈએ. જો આ પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે અને એક બાઉલમાં કાઢી લઈએ. ઓકે. જો પાલક પણ એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે. હવે એમાંથી અડધી પાલકને આપણે પ્યુરી કરશું
અને અડધીને આપણે ચોપ કરીને નાખવાની છે. ઓકે. પાણી બરાબર નીચવી લેવાનું છે. જો આ પાલકની પ્યોરી છે ને ક્રશ કરતી વખતે એકદમ જે ઠંડુ પાણી હોય ને એ નાખીને આપણે ક્રશ કરશું એટલે એ જરાય કાઢી ના પડે. ઓકે. તો 2 ચમચા જેટલું આપણે પાણી લઈએ છીએ. તો પાલકને પણ આપણે બ્લાન્ચ કરીને સરસ પ્યોરી કરી દીધી છે. ઓકે. હવે આ જે પાલક છે એને આપણે કટ કરી લઈએ. ઓકે. એનું પણ પાણી સરસ કાઢી લઈએ. તું વિન્ટરમાં બધા ગ્રીન લીફી વેજીટેબલ્સ ને વિન્ટર સ્પેશિયલ વેજીટેબલ્સ ખાવાનું પ્રિફર કરે કે નહીં? ના કરું ને. કરે. મેં એવું આ જનરેશનમાં મેં એવું જોયું છે કે ખબર જ નથી હોતી કે કેની સિઝન અત્યારે ચાલુ છે. કેમ કે હવે તમે લોકો જ્યારથી મોટા થયા છો ત્યારથી લગભગ 12 માસ બધી વસ્તુઓ મળતી જ હોય છે. એટલે એ જનરેશનને ખબર જ નથી કે શિયાળામાં શેની સિઝન હોય એકચ્યુઅલી. અને ખરેખર તું ક્યારેક કોઈ ફાર્મની વિઝિટ કરીશ ને અને તું એ લોકોને પૂછીશ કે એ લોકો કેવી રીતે ઉગાડે છે ત્યારે તને ખબર પડશે કે ચોમાસામાં અને ઉનાળામાં પાલક છે, મેથી છે, એ બધી વસ્તુઓ મળતી બધી હોય બજારમાં, પણ એટલી બધી દવાઓ નાખીને એ લોકો ઉગાડતા હોય કે એ ક્યારેય ખવાય જ નહીં. ઓકે. વિન્ટરમાં એની જાતે જ એનું વેધર એવું હોય કે એ લોકોને બહુ દવા ન નાખવી પડે, એની જાતે જ એ સરસ ઉગે. ઇવન હું મારા ઘરે બી ઘણી વખત શાકભાજી વાવતી હોય તો આપણે જ્યારે જાતે કરીએ ને ત્યારે આપણને રિયલાઇઝ થાય કે ઉનાળામાં તમે ગમે એટલું કરો ને એ વસ્તુ એમને દવા વગર થાય જ નહીં. ઓકે. પણ શિયાળામાં એની જાતે ક્યારેક મેં બી એમને વેરી દીધા હોય ને તો બી એકદમ સરસ ઉગી નીકળે. હા. એટલે એ ખાવાનું જે શિયાળામાં મહત્વ એટલા માટે છે કે બધું દવા વગરનું અને સરસ મળે. બાકી હવે મળે છે બધું, પાલક તો 12 માસ મળે છે. યસ. પણ વધારે આપણે શિયાળામાં ખાવાનું પ્રિફર કરવું જોઈએ. યસ, એ વાત સાચી. એટલે તો હવે આપણે શાકનો વઘાર કરીએ. ઓકે. હવે આવું જે થીક ગ્રેવી વાળા શાક હોય ને તેમાં થોડુંક તેલનું પ્રમાણ વધારે હોય, પણ તમે તમારી રીતે થોડું ઓછું લેવું હોય તો લઈ શકે. અત્યારે હું 3 ચમચી જેટલું તેલ લઉં છું. ઓકે. જો તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે એની અંદર આપણે જીરું ઉમેરીએ છીએ. 5 ચમચી જેટલું જીરું લઈ લઈએ. આદુ, મરચા, લસણ અને કાજુની જે પેસ્ટ બનાવી હતી એ ઉમેરી દઈએ. આ પેસ્ટને થોડી વાર આપણે સાંતળવાની છે. ઓકે. કારણ કે લસણ અને આદુનો ટેસ્ટ એકદમ સરસ કૂક થઈ જાય ને, એકદમ કાચો ટેસ્ટ ના આવે એવી રીતે આપણે એને સરસ કૂક કરી લેવાની છે. ઓકે. જો તું જોઈ શકે છે કે તેલ એકદમ છૂટું પડી ગયું છે. હવે આની અંદર આપણે ડુંગળી ઉમેરી દઈએ. ઓકે. તો 2 ડુંગળીને મેં ઝીણી સમારી લીધી છે. સ્વાદ પ્રમાણે મીઠું. હા. આખું શાકના ભાગનું બધું જ મીઠું લઈ લે છે. ઓકે. મીઠું ઉમેરીએ ને તો ડુંગળી ને લસણ ને એ જલ્દીથી કૂક થઈ જાય. ઓકે. કેમ કે એમાં પાણી છૂટે એટલે કૂક થવામાં એને થોડો ટાઈમ ઓછો લાગે. ઓકે. આને બી એકદમ સરસ કૂક કરી લેવાની છે ડુંગળીને પણ. તમે જ્યારે નોર્થ ઇન્ડિયન કોઈ બી વાનગી બનાવતા હોય, કોઈ બી સબ્જી ખાસ કરીને, તો એમાં આ કૂક કરવાની પ્રોસેસ છે ને એ બહુ જ મેઇન છે. ઘણી વખત હર્ષ સોશિયલ મીડિયા પર આપણે રેસીપી જોતા હોય ને તો આમ ફટાફટ રીલ્સમાં આપણને એમ બતાવે કે આ આદુ, મરચા, લસણ નાખ્યા અને પછી તરત જ ડુંગળી નાખી. એમાં એ ના બતાવે કે કેટલો ટાઈમ કૂક કરવાનો છે. 100%. અને એનાથી રેસીપીમાં એટલો ફરક પડતો હોય. આ કુકિંગ પ્રોસેસ છે ને એ થવી ખૂબ જ જરૂરી છે. એમાં ખાસ કરીને નોર્થ ઇન્ડિયન જે તમે સબ્જીઓ બનાવતા હોય ને એમાં આદુ, મરચા, લસણ પેલા સરખા કૂક થઈ જાય, તેલ સરખું છૂટું પડે પછી જ એને ડુંગળી ઉમેરવાની હોય. એ જે એમાં ફટાફટ બતાવતા એવી રીતે ફટાફટ થાય નહીં ઘરે. પોસિબલ છે જ નહીં. હા. એટલે તો ડ્યુરેશન માટે હોય કે ભાઈ 1 મિનિટની અંદર અમારે આટલું પતાવી દેવાનું છે તો ફટ કટ કરીને મૂકતા હોય. સાચી વાત છે. એટલે ઘણી વખત કેવું થાય કે આપણે એવી રીતના જોઈ અને ઘરે ટ્રાય કરીએ અને પછી એમ લાગે કે આ તો એના જેવું રિઝલ્ટ ના મળ્યું. પણ બધી જ વસ્તુઓ જરૂરી છે. જેટલા ઇન્ગ્રેડિયન્ટ એનું પ્રમાણ જરૂરી છે એટલું જ કુકિંગ ડ્યુરેશન પણ એટલું જ જરૂરી છે. એટલે એ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે આપણે રસોઈ શોમાં બતાવતા હોય ત્યારે એ બધી વસ્તુ ખાસ આપણે બોલતા હોઈએ એટલે ખ્યાલ આવે કે કઈ વસ્તુને કેટલી કૂક કરવાની છે. આપણે ઘણી વખત ફ્રાય કરતા હોય તો બી આપણે મેન્શન કરતા હોય કે ધીમા ગેસ પર ફ્રાય કરવાનું છે, મીડિયમ ગેસ પર ફ્રાય કરવાનું છે કે હાઈ ફ્લેમ પર કરવાનું છે. પરફેક્ટ. એ બધી વસ્તુ પણ બહુ મેટર કરતી હોય. એટલે જ તો દર રસોઈ શો 21 વર્ષથી. દર રસોઈ શો છે. વેરી નાઇસ. જો એકદમ તેલ સરસ છૂટું પડી ગયું છે. યસ. હવે જ આપણે આની અંદર વટાણા ઉમેરવાના છે. આ વટાણાને મેં કાચા જ રાખ્યા છે, બ્લાન્ચ નથી કર્યા. અને 5 કપ જેટલા વટાણા લઈએ છીએ. એ પણ આની સાથે સરસ કૂક થઈ જશે. વટાણાની સાથે ટામેટા પણ ઉમેરી દઈએ.
એક ટામેટું ઝીણું ઝીણું સમારી લીધું છે, એ લઈ લઈએ. હવે ફરીથી વટાણા અને ટામેટા એકદમ સરસ કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે. ઓકે. જો વટાણા ફૂટવા લાગ્યા છે, ડાન્સ કરે છે અંદર. ના જો લાગ્યું એક તો કેચ આવશે જ મારા કેચ ના કરીશ, બાજી જઈશ. એસે રખ. હા, એસે રાખ. દોસ્તો અત્યારે વટાણાને આવ્યો છે ગુસ્સો, એટલે વટાણા ફૂટી રહ્યા છે જેમ ધાણી ફૂટતી હોય. મને તો એમ લાગે છે કે વટાણા ખુશ થાય છે એટલે ડાન્સ કરી રહ્યા છે. હું તો એવું ઇમેજિન કરી રહી છું. જો કેવા સરસ લીલા લીલા થઈ ગયા, એને મજા આવે છે. હા, એટલે એ ડાન્સ કરે છે. તો આવો ડાન્સ ના ચાલે, આવો ડાન્સ અઘરો પડે. જો હવે ટમેટા પણ સરસ કુક થઈ ગયા છે અને વટાણા પણ હવે ડાન્સ કરી કરીને થાકી ગયા છે. ઓકે. હવે આપણે એની અંદર મસાલા કરી દઈએ. મીઠું તો આપણે એડ કરી જ દીધું છે. આપણે થોડીક 1 પિંચ જેટલી હળદર લેશું. ગરમ મસાલો લઈએ છીએ 1/2 ચમચી જેટલો. ઓકે. કિચન કિંગ મસાલો છે 1 ચમચી જેટલો લેશું. ચાટ મસાલો છે એ પણ આપણે 1/2 ચમચી જેટલો લઈ લઈએ. જો મસાલા જરાક સંતળાઈ જાય એટલે આપણે એની અંદર લીલું લસણ છે, એના પાન છે ખાલી. ઓકે. ઉપરનું જે છે એ આપણે અલગ સુધારીને રાખ્યું છે, એ આપણે ઉપરથી વઘાર કરશું. અત્યારે ખાલી પાન નાખીએ છીએ. પાન તો એકદમ જલ્દી કૂક થઈ જશે એટલે આપણે એને છેલ્લે જ નાખવાના છે. અને હવે એની અંદર 1 ચમચી જેટલું બેસન નાખવાનું છે, ચણાનો લોટ. એનાથી ગ્રેવી સરસ થીક થશે. અત્યારે તું રેસ્ટોરન્ટમાં જાય ને તો લહેસુની મટર પાલકની સબ્જી હોય ને તો એ ખાસ ઓર્ડર કરવાની. અત્યારે આ સિઝનમાં એ ખાવાની ખૂબ જ મજા આવે. અને મેં જોયું છે કે અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં શિયાળો આવે ને એટલે લગભગ બધા હોટલના મેન્યુમાં આ રેસીપી એડ થઈ જાય, ભાવ વધી જાય. અમારા જમાના ભાઈ. જો બધું એકદમ સરસ કુક થઈ ગયું છે, મસાલા પણ સતળાઈ ગયા છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. યસ. હવે આપણે એની અંદર પાલક ઉમેરી દઈએ. જે આપણે ચોપ કરી હતી એ પાલક પેલા લઈ લઈએ. ઓકે. અને હવે જે પ્યોરી કરી હતી એ પાલક લઈ લઈએ. આની અંદર થોડું પાણી નાખીને સરખું બધું જ લઈ લઈએ આપણે. ઓકે. પાલકને આપણે ઓલરેડી પહેલા જ કુક કરી લીધી છે બ્લાન્ચ કરીને, એટલે બહુ વધારે પછી ગેસ ઉપર આપણે એને કુક નહીં કરીએ તો એનો કલર સરસ રહેશે. અને બાકી બધું આપણે સરસ સાતળી લીધું છે. હવે આ સ્ટેજ ઉપર જો તમને હજુ વધારે રીચનેસ જોતી હોય તો તમે 1 ચમચી જેટલી મલાઈ નાખી શકો. ઓકે. આપણે ઓલરેડી કાજુ નાખ્યા છે તો એનાથી સરસ રીચનેસ આવી જ જશે. એટલે આપણે અત્યારે હવે ગેસને કરી દઈએ બંધ. ઓકે. તો શાક સરસ તૈયાર થઈ ગયું છે. આપણે પહેલા એને સર્વ કરી દઈએ અને પછી ઉપરથી લસણનો ફરીથી વઘાર કરીશું. તો જોઈ શકે છે એકદમ સરસ કલર થયો છે, ગ્રીન. અને કોઈ પણ નોર્થ ઇન્ડિયન વાનગી બને એટલે સુગંધ તો જોરદાર આવવા જ માંડે. હવે આના ઉપર એક સરસ લસણનો તડકો કરીએ. ઓકે. એના માટે બટર લઈએ છીએ 1 ચમચી જેટલું. તમને ભાવે એટલું લઈ શકાય, ઓછું તમે તો ઓછું, અને વધારે ભાવતું હોય તો ટેસ્ટ બહુ સરસ લાગશે. બટર જ્યારે આપણે ગેસ પર મૂકીએ ને તો એ બળી જવાની બીક લાગતી હોય તો એમાં એક જરાક 1/2 ચમચીથી પણ ઓછું તેલ ઉમેરી દેવાનું એટલે બટર બળે નહીં. ચલો ભાઈ, નવું શીખવા મળ્યું મને. તમે એમ નહીં કહેતા જાણે કરવાનો જ હોય પાછું. ના, કરીશ ક્યારેક, કરીશ ને ક્યારેક કરવાનો વારો આવે તો ખબર હોવી જોઈએ. હવે લીલું લસણનો જે ઉપરનો ભાગ હોય એ આપણે સરસ ઝીણો સમારી લીધો છે, એ લઈ લઈએ. લગભગ 1 ચમચી જેટલો છે. લસણને સહેજ બ્રાઉન થવા દેવાનું, ગુલાબી જેને આપણે કહીએ એવી રીતે. અમે એને કકડાવેલું લસણ કહીએ કાઠિયાવાડી ભાષામાં. કકડાવેલું. એટલે લસણને કકડાવી અને ઉપરથી નાખવાનું. બટરમાં જ્યારે લસણ તમે આવી રીતે કકડાવો ને તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવે. પછી ખાલી એકલું આ લસણ અને રોટલો ખાઓ તો બી બહુ મજા આવે. જો હવે સરસ ગુલાબી થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી અને એમાં થોડુંક લાલ મરચું પાવડર ઉમેરી 1/2 ચમચી જેટલું. ઓકે. હવે આ વઘારને આપણે શાક ઉપર ઉમેરવાનો છે. ઓકે. વાવ. ઉપર આપણે ગાર્નિશિંગમાં ડુંગળીની રીંગ મૂકી દઈએ. તો હર્ષ, એકદમ ડિલિશિયસ અને એકદમ પાલકથી ભરપૂર અને લસણના ટેસ્ટથી મહેકતું એવું લહેસુની મટર પાલક તૈયાર છે. વાહ. અને તમે પરોઠા સાથે, રોટલા સાથે, નાન સાથે, પૂરી સાથે, કોઈની પણ સાથે કહી શકો. અને કાંઈ નહીં હોય તો બ્રેડ સાથે પણ મજા આવશે. ખાઈ લેજો બસ. બસ. તો સરસ મજાનું વિન્ટરમાં ખવાય એવું શાક તૈયાર છે. અને મને ખબર છે તમારે પણ આ ટ્રાય કરવું જ જોઈએ. રીત લખાવું ને? રીત લખાવું એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. આ રેસીપી તમારે એકવાર તો ચોક્કસ તમારા ઘરે બનાવવી જ જોઈએ. અને આ બનાવવા માટે શું કરવાનું છે? રીત લખવાની છે. તો ચાલો રીત લખી લો.
લસુની મટર પાલક બનાવવા માટે જોઈશે પેસ્ટ બનાવવા માટે સૂકું લસણ 10 થી 15 કળી, આદુ 1 ટુકડો, લીલા મરચા 2 નંગ, કાજુ 8 થી 10 નંગ, પાણી જરૂર મુજબ. શાક વઘારવા માટે જોઈશે વટાણા 5 કપ, સમારેલી ડુંગળી 2 નંગ, સમારેલું ટામેટું 1 નંગ, સમારેલા લીલા લસણના પાન અડધો કપ, તેલ 3 ચમચી, જીરું 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર ચપટી, ગરમ મસાલો અડધી ચમચી, કિચન કિંગ મસાલો 1 ચમચી, ચાટ મસાલો અડધી ચમચી, બેસન 1 ચમચી, પાણી જરૂર મુજબ. પાલક બ્લાન્ચ કરવા માટે જોઈશે પાલક 200 ગ્રામ, પાણી જરૂર મુજબ. શાક વઘારવા માટે જોઈશે સમારેલા લીલા લસણનો સફેદ ભાગ 1 ચમચી, બટર 1 ચમચી, તેલ 5 કપ, લાલ મરચું અડધી ચમચી. લસુની મટર પાલક બનાવવા માટેની રીત. સૌપ્રથમ સોસપેનમાં પાણી ગરમ કરી પાલક ઉમેરી મિક્સ કરી ઢાંકીને પાલક બ્લાન્ચ કરી ઠંડા પાણીમાં લઈ થોડીવાર રહેવા દો. મિક્સર જારમાં બ્લાન્ચ કરેલી પાલક અને પાણી લઈ ક્રશ કરી પ્યુરી તૈયાર કરી લો. બાકીની બ્લાન્ચ કરેલી પાલકને સમારી લો. પેસ્ટ બનાવવા માટે મિક્સર જારમાં આદુ, લીલા મરચા, સૂકું લસણ, કાજુ અને પાણી ઉમેરી ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી લો. શાક વઘારવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી જીરું અને તૈયાર કરેલી પેસ્ટ લઈ સાતળી, ડુંગળી અને મીઠું ઉમેરી તેને પણ સાતળી, તેમાં વટાણા અને ટમેટા ઉમેરી સાતળી લો. ત્યારબાદ તેમાં હળદર, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો અને ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી તેમાં લીલા લસણના પાન ઉમેરી મિક્સ કરી બેસન ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં બ્લાન્ચ કરેલી પાલક ઉમેરી મિક્સ કરી તેમાં પાલકની પ્યુરી તેમજ પાણી ઉમેરી મિક્સ કરી શાક તૈયાર કરી તેને સર્વિંગ બાઉલમાં લઈ લો. શાક પર વઘાર કરવા માટે વઘારિયામાં બટર અને તેલ લઈ ગરમ કરી લીલા લસણનો સફેદ ભાગ લઈ સાતળી તેમાં લાલ મરચું ઉમેરી મિક્સ કરી વઘાર તૈયાર કરી શાક પર લઈ ડુંગળીની રીંગથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે લસુની મટર પાલક. તો ચાલો કૃષ્ણાબેન હવે ખીચું બનાવીએ. યસ. ઓકે. આપણે યુઝ્યુઅલી ચોખાના લોટનું કે બીજા લોટનું ખીચું બનાવતા હોય. આજે આપણે કઠોળ એક લેવાનું છે એટલે કે મગનું ખીચું બનાવીએ છીએ. ઓકે. એટલે ખાવામાં એકદમ હળવું છે અને ટેસ્ટમાં બહુ જ સરસ છે. ખાસ કરીને તમે બીમાર પડ્યા હોય, તાવ બાવ આવ્યો હોય અને પછી તમને એનર્જી જોતી હોય ઊભા થવાની, તો આ મગનું ખીચું ખાઓ ને તો એકદમ સરસ તાકાત બી મળે, સ્વાદમાં બી ભાવે અને એકદમ હળવું, એટલે ખાવાની ખૂબ. એટલે મને એટલી ખબર પડી ગઈ કે ઇવન કોઈ બેચલર હોય, લાઈક હોસ્ટેલમાં રહેતું હોય કે કોઈ ઓફિસના કારણે કઈ પોતાના ઘરથી દૂર રહેતું હોય, તો એ વ્યક્તિ આરામથી બનાવીને ખાઈ શકે. બહુ જ, હા, એકદમ ઇઝી છે બનાવવું અને એ ખાવામાં એ સરસ એટલા માટે છે કે હળવું છે અને હેલ્ધી પણ છે. મને એવું લાગે છે કે મારે બનાવવું જોઈએ. હા, બનાવવું જ જોઈએ, સાચી વાત છે. પણ આવડશે બનાવતા? તમે કહો, મારી જોડે એક્સપર્ટનો સાથ છે અને કૃષ્ણાબેન સાથે છે તો That's like a good boy. I can do whatever. Yes. ચલ, તો હવે એમાં એવું છે કે મગનો લોટ જો તૈયાર મળતો હોય આપણને તો એ લઈ લે તો એકદમ ફટાફટ બની જાય. પણ આપણે અત્યારે મગનો લોટ બી આપણે બનાવવા શીખવીએ છીએ, કારણ કે ઇઝીલી બધે મગનો લોટ અવેલેબલ ના હોય અને ઘરે બનાવવો બહુ જ ઇઝી છે. તો આપણે સૌથી પહેલા કાં તો તમે આખા મગ બી લઈ શકો. અત્યારે મેં મગની દાળ લીધી છે, ફોતરાવાળી. ઓકે. અને ફોતરા વગરની દાળ લો તો બી ચાલે, પણ એનો ટેસ્ટ આખો એકદમ અલગ આવે. આનો ટેસ્ટ વધારે સારો લાગે. તો મગની દાળ લઈએ છીએ 1 કપ જેટલી. ઓકે. અને એને થોડીક શેકી લેવાની છે. એકદમ બ્રાઉન થાય એવી નથી શેકવાની, પણ સેજ એનો ભેજ ઉડી જાય અને જરાક ગુલાબી થાય ને એવી શેકવાની છે. ઓકે. તો હું તને પેલા લોટ તૈયાર કરીને આપું ને, પછી તું ખીચું બનાવજે. અને એકદમ ઇઝી રીતથી ખીચું, એકચ્યુઅલી થોડી ટ્રિકી તો છે વસ્તુ, પણ હું તને એકદમ ઇઝી રીતથી શીખવીશ કે તારી ભૂલ ક્યારેય થાય જ નહીં. અરે વાહ, સરસ દાળ શેકાઈ ગઈ છે. આપણે ગેસ બંધ કરી દઈએ. ઓકે. અને હવે એને થોડી ઠંડી થવા દઈએ. ઓકે. પછી આપણે એને ક્રશ કરી લઈશું. દાળ ઠંડી થઈ ગઈ છે, આપણે એને ક્રશ કરી લઈએ. ઓકે. હવે એને ચાળી લઈએ. જો આજે વધ્યું એને ફરીથી મિક્સરમાં લઈ અને ફરીથી ક્રશ કરી દો. ઓકે. હવે આને ફરીથી ચાળી લઈએ. ઓકે. જો સરસ લોટ તૈયાર થઈ ગયો છે. ઓકે.
આવી રીતે જેટલું આપણે ક્રશ કરીએ અને પછી વધે 4 આણા એને પાછું ક્રશ કરીને ફરીથી ચાળી લેવાનું. એવી રીતે સરસ મગનો લોટ તૈયાર થઈ ગયો છે. ચલો હવે મેં લોટ તને તૈયાર કરી દીધો છે. બનાવીશ ને તું? યસ, ચાલ એકદમ. આવી જા. જો હવે સૌથી પહેલા છે ને ખીચામાં માપ કરવું જરૂરી છે. હવે લોટ તૈયાર થયો છે ને એને કોઈ એક વાટકીમાં ભરી લે. ઓકે, આખું ફૂલ. એટલે તારે જેટલું ખાવું હોય એટલું લે. અડધી વાટકીનું ખાવું છે, 1 વાટકીનું ખાવું છે, બધાને શેર કરવું છે કે તારે એકલાને ખાવું છે? એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે તો તમારા પર કરું ને. તમે કેટલું ખાશો? આપણે બંને ખાશું. હા, ઓકે, બસ તો આટલું ઇનફ છે. ઓકે. એટલે હવે જે વાટકી આપણે લોટ ભર્યો છે એવી જ સેમ બીજી વાટકી લઈ લે. ઓકે. હા. હવે એવું 3 વાટકી પાણી આપણે લેવાનું છે. ઓકે, આ જેટલું ભર્યું છે ને એટલું પાણી ભરે એમાં. ડન. હવે 1 વાટકી આમાં નાખ અને 1 વાટકી આમાં નાખ. આપણે ગેસ ચાલુ કરીએ છીએ. ઓકે, ઓકે, નાનું કામ તમે કરી લો, વાંધો હું નથી. તને આસિસ્ટ કરીશ. હા, થેન્ક યુ. ઓકે, હવે આ લોટ છે ને એનામાં મિક્સ કરી દે. આ ટ્રીક છે ખીચું બનાવવાની ઈઝી. ઓકે. ઘણી વખત શું થાય કે આપણે પાણી 3 વાટકી જેટલું લેવાનું હોય ને એટલું ગરમ કરી દેવાનું. આવે એકચ્યુઅલી રીત એવી છે કે 3 વાટકી પાણી ગરમ કરવાનું, એમાં બધા મસાલા કરવાના અને પછી લોટ નાખી અને એકદમ વેરણાથી એકદમ હલાવવાનો. એટલે ગાંઠા ના પડે એનું ધ્યાન રાખવું પડે. અને આવી રીતે કરવાથી ગાંઠા પડે જ નહીં. ઓકે, એટલે આ ઈઝી ટ્રીક છે. હવે આને મિક્સ કરી દે. ફાઈન. આ જલજીરા વાળી ફીલિંગ આવે છે. ક્યાં જલજીરા લઈ આવ્યો કે આમાં આટલી વાર? હા, હવે પાછી 1 વાટકી ભર. આપણે 3 વાટકી પાણી નાખવાનું છે. હવે આમાં તને લાગે કે બહુ જ ઘાટું થઈ રહ્યું છે તો થોડું પાણી આમાં નાખી શક. તો અડધી વાટકી અને અડધી વાટકી આમાં નાખી દે. ટોટલ 3 વાટકા પાણી આપણે લેવાનું છે. બસ બાકીનું આમાં નાખી દે. હવે આની અંદર મસાલા કરવાના છે. મીઠું લઈ લે. ઓકે. સ્વાદ અનુસાર. ખબર પડશે તને? એકદમ સ્વાદ અનુસાર. જો પરફેક્ટ જ લઈ. એક્સપર્ટ જો. બરાબર, સ્વાદ અનુસાર. પરફેક્ટ. તો પછી પરફેક્ટ. નાખી દે. હા, ઓકે. અચ્છા, હવે એની અંદર જીરું નાખ, અડધી ચમચી જેટલું. તલ નાખ, અડધી ચમચી. હવે આદુની પેસ્ટ છે અને મરચાની પેસ્ટ છે. તને જેટલું તીખું ભાવે એ પ્રમાણે નાખ. હું તો એકદમ આમાં સરખું તીખું હશે તો વધારે મજા આવશે. એવું છે? હા, ચાલો બસ આદુ લઈ લે એટલો મજા આવશે. લઈ લો. હા, લઈ લે. ઓકે, તમે કીધું કે આપણે બીજો કોઈ મસાલો નથી કરવાનો. ઓકે. અને મરચાની પેસ્ટ બી એટલી લઈ જ લે. 1 ચમચી છે પેસ્ટ છે, 1 ચમચી મરચાની પેસ્ટ છે. 10. અને હવે પેલો જે વ્હાઈટ છે ને એ પાપડ ખાર છે. ઓકે. એ ખીચુમાં નાખવાનો હોય, એનાથી કુક થાય, સરસ કુક થઈ જાય. કેટલો નાખવાનો છે? એ નાખ તું અડધી ચમચી. આમાં ભાઈ. બસ હવે આને સરખું હલાવી દે. એનાથી નહીં, સારો ચમચો લઈ લે એક. વાવ, બસ, વેરી ગુડ. ચાલો. મારે પાછો સ્ટાઇલ બહુ મારીશ તું તો. મારી પડે ને તો પછી. અચ્છા, જોજો ગરમ નથી લાગતું ને તને? ના, એકદમ ઠંડુ છે. હવે પાણીમાં એક ઉભરો આવે ને પછી પેલું મિશ્રણ આપણે આમાં નાખી દેવાનું. ઓકે. બહુ ઈઝી છે ખીચું બનાવવું. બહુ જ સરળ. જો પાણી ઉકળી ગયું છે. હા. હવે એને હલાવીને સરસ આમાં નાખી દે. વેરી ગુડ. બધું જ લઈ લે. હા, અહીંયાથી હું શીખ્યો છું કે કઈ પણ વસ્તુનો બગાડ કરવો નહીં, એટલે હું પણ નહીં કરું. યસ, વેરી ગુડ. એમાંય ખાસ કરીને અન્નનો બગાડ તો નહીં જ કરવાનો. તમે જો એની આખી પ્રોસેસ જુઓ તો ખેતરમાં ઉગે ત્યાંથી લઈ અને આપણા સુધી પહોંચે ત્યાં સુધીમાં કેટલા લોકોની મહેનત હોય છે એમાં. એટલે બિલકુલ એક પણ અન્નનો દાણો વેસ્ટ નહીં જવો જોઈએ. હવે સરસ હલાવી દે આ બધું. એટલે આમાં કેવું છે કે હું બનાવું છું ને તો લોકોને મજા આવે. હા, મારી મમ્મી પછી મને કે ઘરે અને મજા આવે. અને અમને બી જો હું હમણાં મેં બનાવ્યું હોત ને તો હું આવી રીતે ના બનાવેત. તને ખબર છે, હું બધું પાણી સાથે ગરમ કરેત અને પછી એમાં લોટ નાખી અને હલાવત. મારાથી ગાંઠા ના પડે કારણ કે હું બનાવતી હોય. પણ હવે તારે બનાવવાનું હતું એટલે મારા આઈડિયા કરવો પડે કે તારાથી કેમ ના બગડે. તો હવે લોકો બી જોશે તો એનાથી પણ બહુ જ સરસ થઈ જશે. તમને મારા પર વિશ્વાસ હતો કે હું ગાંઠા પાડી જ દઈશ. એ થઈ જાય એવું. પહેલી વાર કરતા હોય તો થાય જ. એટલે આવી રીતે શીખવાનું. પછી એક વખત તું શાંતિથી એક વખત તું પ્રો થઈ જા કે હવે તે 2-3 વખત કર્યું ખીચું ને હવે તને આવડવા માંડ્યું છે, પછી તું એવી રીતે કરીશ તો બી ચાલશે. અને એવું હોય કે એક જ દિશામાં ફરવાનું? ના, એવું કઈ ચાલે ને? હા, ચાલે. એને આપણે થોડી વાર ઢાંકીને કુક થવા દઈએ એટલે સરસ બફાઈ જાય. હવે આને છે ને એકદમ સરસ વરાળે થોડી વાર માટે કુક થવા દઈએ. અને ગેસ તમારો બહુ જ ફાસ્ટ હોય ને તો નીચે એક લોડી મૂકી દેવાની અને એના ઉપર કડાઈ મૂકવાની. એટલે ગેસ બહુ જ ફાસ્ટ ના હોવો જોઈએ, નહીં તો બળી. શું બોલ્યા? લોટી એટલે તવો. ઓકે. લોડાનો તવો હોય ને એને લોઢી કહેવાય. માટીની તવી હોય તો એને તાવડી કહેવાય. ઓકે. નહીં તો આ બધું કાયમ લાગે ને, કોઈ વાર બોલે
હા. લોડી લઈ આવી પેલી ત્યાંથી, તો હું કઈ બીજું જ છું ને હા, બધું. પછી તારું બરોડામાં શું કહેતા એવું નથી ખબર. અમારા કાઠિયાવાડીમાં તવો જ કે. હા, અચ્છા, રોટલી બનાવે જ ને. હા, બસ. રોટલી થેપલા પરોઠા જેના પર બનાવીએ ને. બહુ ડિટેલ છે તારે ને હમણાં. હા, ઓકે, અને કેટલી મિનિટ રાખવાનું છે? લગભગ 3 મિનિટ. ઓકે, 3 મિનિટ પછી ખીચું કિંગ હર્ષનું ખીચું ખાવા તૈયાર થઈ તૈયાર જશે. રહેજો. જો હવે 3 મિનિટ થઈ ગઈ છે અને આ વરાળે જ સરસ કુક થઈ ગયું હશે. હવે આપણે ખોલીને જોઈ લઈએ. વાહ. સરસ સુગંધ આવી. હમ. હવે પાછું સરસ હલાવી દે. હવે પેલા મગ નાખી દે. આની અંદર જ? હા, ઓકે, થોડા, હા, બોલજો. અડધા, 2 થી 3 ચમચી જેટલા. એટલે આ મગ બસ? આ મગ ઓપ્શનલ છે, હમ. પણ હશે તો આમ જરાક ખાવામાં આવશે તો મજા આવશે. Okay. એટલે ફણગાવેલા બી નાખી શકો અને પલાળેલા બી નાખી શકો. બરાબર. હવે 2 મિનિટ પાછું એને કુક થવા દઈએ. ચાલો. જો ખીચું તો તે મસ્ત બનાવી દીધું હર્ષ. તો હવે આજે મેજિક મંત્ર પણ તું જ આપીશ ને? એટલે મેજિક મંત્ર હવે મારે કરવાની પણ જરૂર નથી, અચ્છા, કારણ કે આપણી ઓડિયન્સ જ હવે તો મેજિક મંત્ર મોકલે છે આપણને, અચ્છા, અને એ આપણા એપિસોડની અંદર બતાવવામાં આવે છે. અરે વાહ, આ તો બહુ જ સરસ વાત છે. તો દર્શક મિત્રો, તમે હજી સુધી ના મોકલ્યો હોય જો તમારો મેજિક મંત્રનો વિડીયો, તો ફટાફટથી મોકલી દો. તમારી ટ્રીક પણ ઘણા લોકોને કામ આવી જશે. યસ. તો ચલો જોઈ લે ખીચું તૈયાર થઈ ગયું છે કે નહીં. હવે હર્ષની ટ્રીક જોઈએ. યે. વાહ, સરસ ખીચું તૈયાર થઈ ગયું છે. અને ખીચું હંમેશા ગરમા ગરમ જ ખાવાની મજા આવે. ફટાફટથી સર્વ કરી દે. ઓકે. હા 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 હા. ખીચું જેમ ઠંડુ થાય ને એમ પછી એ થીક થવા માંડે, એટલે ગરમ ગરમ ખાવાની જ મજા આવે. ભાઈ તું શું કરી રહ્યો છે? હા, બરાબર છે ને? હા, મને લાગ્યું કે હમણાં ના તું. ના, હવે એટલી સ્ટાઇલ બી નહીં માર. હા, હવે આઈ થિંક સજાવટ તમારે જ કરવી જોઈએ. અચ્છા, ચાલ, ચાલ હે ને? હવે જઈ જાય. ખીચું ખાવાની મજા તેલ સાથે આવે, અને અથાણાનો મસાલો હોય તો એની સાથે પણ બહુ જ મજા આવે Yes. ખાવાની. તો અત્યારે આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરીએ છીએ. તલનું તેલ હોય તો એ પણ સરસ લાગે ખીચું સાથે. આવી રીતે તેલ ઉમેરી હવે આની ઉપર મેથીઓ મસાલો નાખો તો એ પણ સરસ લાગે, નહીં તો આ લાલ મરચું વાહ ભાઈ વાહ. અને થોડા તલ. જેવી રીતના તું ઇન્સ્ટન્ટ નૂડલ્સ બનાવે છે એવી જ રીતે ઇન્સ્ટન્ટ બની ગયું ને. યસ. અને નૂડલ્સ કરતાં કેટલું હેલ્ધી છે. બહુ જ. તો હવે જ્યારે તને એવું થાય કે કંઈક ચટપટું મસ્ત ગરમા ગરમ ખાવું છે તો નૂડલ્સની બદલે ખીચું ખાજે. પાક્કું. રાઈટ. તો એકદમ હેલ્ધી, એકદમ ટેસ્ટી અને એકદમ ફટાફટ બની જાય એવું મગનું ખીચું તૈયાર છે. વાહ. ચાલો, તો સરસ મજાનું મગનું ખીચું તૈયાર થઈ ગયું છે. રીત લખાવું તમને એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. આ ખીચું બનાવીને મને તો બહુ મજા આવી અને ખાવાની પણ બહુ મજા આવી. ચાલો હવે રીત લખી લો. મગનું ખીચું બનાવવા માટે જોઈશે મગની ફોતરાવાળી દાળ 1 કપ, પલાળેલા મગ 2 થી 3 ચમચી, પાણી 3 વાટકી, મીઠું સ્વાદ પ્રમાણે, જીરું અડધી ચમચી, તલ 1 ચમચી, આદુની પેસ્ટ 1 ચમચી, મરચાની પેસ્ટ 1 ચમચી, પાપડીયો ખારો અડધી ચમચી. સર્વિંગ માટે જોઈશે તેલ, લાલ મરચું અને તલ. મગનું ખીચું બનાવવા માટેની રીત. સૌપ્રથમ મગની ફોતરાવાળી દાળને કઢાઈમાં લઈ શેકી લો. દાળ શેકાઈ જાય એટલે તેને ઠંડી કરી મિક્સર જારમાં લઈ ક્રશ કરી બાઉલમાં ચાળી લોટ તૈયાર કરી લો. બાઉલમાં પાણી અને તૈયાર કરેલો મગનો લોટ લઈ બરોબર મિક્સ કરી લો. કઢાઈમાં પાણી ગરમ કરી તેમાં મીઠું, જીરું, તલ, આદુની પેસ્ટ, મરચાની પેસ્ટ અને પાપડીયો ખારો ઉમેરી એક ઉભરો આવે ત્યાં સુધી કૂક કરી તેમાં લોટવાળું મિશ્રણ ઉમેરી બરોબર મિક્સ કરી ઢાંકીને 3 મિનિટ કૂક કરી લો. ત્યારબાદ તેમાં પલાળેલા મગ ઉમેરી મિક્સ કરી ઢાંકીને 1 થી 2 મિનિટ કૂક કરી ખીચું તૈયાર કરી સર્વિંગ બાઉલમાં લઈ ઉપર તેલ, લાલ મરચું અને તલ ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે મગનું ખીચું. તો આજે આપણે રસોઈ ટેલ્સમાં વાત કરવાના છે લવિંગ વિશે, એટલે કે લોંગ વિશે. કહેવાય છે કે લવિંગ ઇન્ડોનેશિયાના મલુકુ ટાપુમાંથી આવ્યો છે અને સાથે સાથે ભારતમાં તો રજવાડું ખાવાનાથી લઈને આયુર્વેદ સુધી તેની ઓળખાણ બની ગઈ છે, જે ખાવામાં સ્વાદ વધારે છે, સુગંધ આપે છે અને આપણા આરોગ્યની કાળજી પણ રાખે છે. તો શું તમે જાણતા હતા લવિંગની આ વાતો? હસતા રહો હર સમયે હર્ષની સાથે લઈને આવી ગયો છે હર્ષ એક ગેસ્ટ તમારી માટે. તો આજના જે મહેમાન છે
તેઓ બિઝનેસ વુમન છે, હાઉસવાઈફ છે, ટીચર છે, એટલે વાતો બહુ બધી છે ને રસોઈ પણ બહુ જ મજાની બનવાની છે, કારણ કે સ્ટુડન્ટ હું બનવાનો છું ને. તો ચાલો તમને બધાને મળાવું મિત્તલ સાથે, જેઓ સુરતથી આવ્યા છે. હેલો મિત્તલ, હેલો, કેમ છો? બસ એકદમ મજામાં. કેમ છો તમે? મજા એકદમ મસ્ત. હું પણ મજામાં છું. એટલે આ જ્વેલરી બધી અથડાઈ ગઈ એટલે થોડું નુકસાન થયું મને. કઈ નહીં, હું આપી દઈશ તમને. અરે બાપરે, શું વાત છે. સો બેઝિકલી તમારું બિઝનેસ છે, બરાબર? તો જ્વેલરીમાં કેવા પ્રકારની જ્વેલરી તમે વધારે? 9 to 5 સિલ્વરની જ્વેલરી હું સેલ કરું છું. Okay. અને પ્યોર સિલ્વર ને કોઈને જોતું હોય તો એ પણ, અને કદાચ કોઈને ગોલ્ડ જ્વેલરી બનાવવી હોય તો ઓર્ડર થી બનાવી આપું છું. અરે બાપરે, સરસ. તો પહેલી વાત કે ધ રસોઈ શો તમે કેટલા સમયથી જોવો છો? હું બહુ બધા વર્ષો, એટલે એટલીસ્ટ 10 વર્ષથી જોઉં છું. એનું કારણ એ છે કે મેરેજ થયા ને એને 10 વર્ષ થયા. મેરેજ પહેલા કઈ આવડતું નહોતું, પછી તો શીખવું જ પડે. એટલે પછી આવું રસોઈ શો ને એવું જોઈને બધું શીખવા માંડી. મેરેજ પહેલા જોબ કરતી હતી, ટીચર હતી, એટલે તો ત્યારે તો કઈ નહોતું જ આવડતું, રોટલી વણતાય નથી આવડતું. હવે બધું બહુ આવડવા માંડ્યું છે. એટલે બહુ બધું આવડી ગયું છે. સો આવું વિચારેલું કે ધ રસોઈ શો જોતા ધ રસોઈ શોમાં જ તમે ક્યારેય નહોતું વિચાર્યું. પણ મેરેજ પહેલા છે ને એક્ટિંગનો શોખ હતો, ડ્રામા એવું બધું કરતી હતી. એટલે પછી મેરેજ પછી તો બધું મૂકી દીધું હતું, કેમ કે મારે ઘર કેવી રીતે સંભાળવું અને ઘરમાં જમવાનું કેવી રીતે બનાવવું એ બધામાં થોડીક બિઝી થઈ ગઈ હતી. હવે બાળકો મોટા થઈ ગયા છે, ઘર હેન્ડલ કરતા આવડી ગયું છે, એટલે હવે પાછા પોતાના શોખ ચાલુ કર્યા છે. સરસ, અને અહીંયા પહોંચી ગઈ છું. અરે વાહ, સરસ. તો મિત્તલ, તમને ડ્રામાનો પણ શોખ છે, બરાબર? શું ક્યારેક ટીચર તરીકે છોકરાઓ પર ગુસ્સો કર્યો છે, નાટક વાળું કે ડ્રામા કરતા? ઘણી વાર બહુ નાટકો કરું. હવે આજ પછી આવતા નહીં, એવું? આજ પછી મને પૂછતા નહીં. એક કામ કરીએ, વેટ, હું તમારો સ્ટુડન્ટ છું અને બહુ જ મસ્તીખોર સ્ટુડન્ટ છું, બરાબર? હવે તમારે મારા પર ગુસ્સો કરવાનો. મારે છે ને પહેલેથી છે ને મસ્તીખોર છોકરા મને બહુ જ પ્રિય. મને મસ્તી કરે ને એવા છોકરા ગમે, એવા ચૂપચાપ બેસી રહે ને એવા છોકરા ના ગમે. મસ્તી કરે ને એની જોડે હું મસ્તી કરું એટલે એને હું ગમું. એટલે મને છે ને ચાલુ ક્લાસમાં ક્યારેય ડિસ્ટર્બ ના કરે. ચાલો, તો હું આ એક મારી સ્ટાઇલ જ હતી ભણાવવાની એ લોકોને. તો ચાલો, હું એકદમ સારો સ્ટુડન્ટ બનું છું, તમારે મારા પર ગુસ્સો કરવાનો છે. સારા સ્ટુડન્ટ પર ગુસ્સો કરીએ નહીં આપણે, એને તો આપણે પ્રેમ જ આપવાના હોય, કેમ કે બધું મસ્ત શીખતા હોય આપણી પાસે. કઈ વાંધો નહીં, હું તમને એક સિચ્યુએશન આપું છું, તમારે ગુસ્સો જ કરવાનો છે. ચાલો, હું ગમે તેવો સ્ટુડન્ટ હોઉં, તમારે મારા પર ગુસ્સો કરવાનો છે. ચાલો, 3, 2, 1 ગો. તારે પછી સીધું રહેવાનું છે કે નથી રહેવાનું? ના રહેવું હોય ને તો નીકળો બાર ક્લાસની, અને નહીં તો પછી શાંતિથી પ્રેમથી બેસ. હવે તારી પાસે રસ્તો છે, તારે અહીંયા રહેવું છે કે નીકળવું છે? શીખવું છે ને આજે આપણે શું બનાવવાનું છે, તો પછી મસ્ત શાંતિથી શીખો. એટલે મને ગુસ્સા જેવું ના લાગ્યું. હું તો આટલો જ ગુસ્સો કરું, પછી મારો સીધો હાથ ચાલવા માંડે, મોઢું ઓછું ચાલે. માર ખાવો હોય તો કહી દો. એટલે આ તમે ડ્રામા વાળો ગુસ્સો મને ના લાગ્યો, બાકી ડ્રામા વાળો ગુસ્સો કેવો હોય? ખબર જ પડતી, ચાલ નીકળ. ઓકે, જોવું છે, એવું જોવું છે. ઓય, કેમ તને ખબર નથી પડતી? હસવાનું નથી, નીકળી જવાનું છે બાર ક્લાસની. એક કામ કરીએ, આપણે કિચન ટેબલ પર જઈએ, રસોઈ બનાવીએ, ત્યાં ડ્રામા કરીએ. ચાલો, ઇટ વિલ બી ફાઇન. મિત્તલ, આજે તમે પિઝા બનાવવાના છો. ઓલમોસ્ટ મેં બહુ જ બધી જાતના પિઝા ખાધા, જેમ કે કુલ્લડ પિઝા પણ મેં ખાધા છે. ઇવન જે સાદા આપણે પિઝા છે એ ખાધા છે. ઇવન જે રોટલીથી બી બનતા હોય, બ્રેડથી ભાખરીથી બનતા હોય, એ બધા જ પિઝા મેં ખાધા છે. તો પછી આજના પિઝામાં શું નવું છે? બસ આજના પિઝામાં આપણે છે ને બેઝ જ એનો બદલી નાખ્યો છે, જે મમ્મીઓને ગમતો નથી. એને આપણે મેંદાના બેઝની જગ્યાએ મગની દાળનો બેઝ બનાવવા જઈ રહ્યા છીએ. હવે આપણે આપણી રેસીપી સ્ટાર્ટ કરીએ, એટલે હું તમને સ્ટેપ બાય સ્ટેપ કહેતી જાઉં કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ. ઓકે, બરાબર. સૌથી પહેલા આપણે છે ને અહીંયા મેં છે ને 3 કલરના કેપ્સિકમ લીધા છે, યલો, ગ્રીન અને રેડ. બરાબર. તમારી પાસે જે અવેલેબલ હોય તમે યુઝ કરી શકો છો. કમ્પલસરી લાગે એટલા માટે આપણે 3 લીધા છે, બરાબર છે. પરફેક્ટ. તો આપણે અડધો કપ જેટલા કેપ્સિકમ લેશું. આપણે સ્ટફિંગ તૈયાર કરી રહ્યા છીએ અત્યારે, જે પિઝાની અંદર આપણે ભરીશું, બરાબર છે. પછી બાફેલી મકાઈ લીધી છે, એને પણ આપણે મિક્સ કરીશું. આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ આપણે મિક્સ સરસ કરીશું. એટલે આ સ્વીટ હશે તો આની અંદર મીઠું કેવું કંઈક નાખેલું છે બાફતી વખતે? હા, સ્વીટ કોર્નમાં આપણે સોલ્ટ નાખીને બાફી છે. ઓકે, બરાબર. તો જ એનો ટેસ્ટ મસ્ત આવે. પછી ઓનિયન લીધી છે, એ તો આપણે 1 કપ જેટલી લઈ લેશું. ઓકે, બરાબર છે. પછી આપણે એમાં ચીઝ નાખશું. આ મેં ગ્રેડ કરીને રાખ્યું છે, 3 ક્યુબ જેટલું આપણે ચીઝ ગ્રેડ કર્યું છે. ચીઝ તમારે વધારે ઓછું તમને કેટલું રાખવું છે તમે રાખી શકો છો. ઓકે, બરાબર છે. હવે આપણે એમાં મસાલો કરી દેશું.
ચીલી ફ્લેક્સ છે ને તમે વધારે ઓછા કે પછી સ્કીપ પણ કરી શકો છો. બાળક નાનું હોય અને તીખું ના ખવડાવ હોય તો ના નાખો તો પણ ચાલે, અને આપણે મોટાને ખાવું હોય તો સરસ સ્પાઇસી બનાવી શકો અંદર ચીલી ફ્લેક્સ નાખીને. બરાબર. ઓકે. આ છે પિઝા સિઝનિંગ, એ નાખીશું આપણે. હવે આપણે છે ને આ બધા જ ઇન્ગ્રેડિયન્ટને સરસ મજાનું મિક્સ કરી દેશું. બરાબર. ઓકે. હવે આપણું આ પિઝાનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. તો સરસ મજાના પિઝા રસોડે તૈયાર થઈ રહ્યા છે. આગળ શું કરવાનું જોઈએ એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. સરસ મજાના પિઝા કપ બની રહ્યા છે. આગળ શું કરવાનું જોઈએ. હવે આપણે આપણી દાળને ક્રશ કરીશું. ઓકે. એટલે એને બેઝની તૈયારી આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર છે. દાળ મેં અહીંયા 1 વાટકી લીધી હતી, એને પલાળીએ ને એટલે ફૂલીને એની ડબલ થઈ જાય. બરાબર છે. એટલે તમારે કેટલું બેટર રેડી કરવું છે એ પ્રમાણે તમારે દાળને પલાળવાની છે. ઓકે. અત્યારે આપણે છે ને આની અડધી જ દાળ યુઝ કરીશું. ઓકે. હવે મગની દાળમાં આપણે છે ને બહુ લાંબી કોઈ પ્રોસેસ નથી. આપણે સોલ્ટ નાખશું થોડું સ્વાદ અનુસાર, વધારે ઓછું જેવું તમને ભાવતું હોય. બરાબર છે. ઓકે. અને 1 ઇંચ આદુનો ટુકડો હું આ 1 વાટકી દાળ માટે વાપરું છું. બરાબર છે. સુધારેલા મરચા, બગડેલા હતા, સુધારેલા કટ કરેલા, ચોપ કરેલા. બરાબર. ટીચર છો એટલે મારે પૂછી લેવું પડે. 2-3 લસણની કળી, બસ આટલું જ આનામાં નાખવાનું છે આપણે. અને આને આપણે બ્લેન્ડ કરીશું. બ્લેન્ડ કરવા માટે છે ને વધારે પાણી નથી વાપરવાનું. થોડું પાણી જે એને બ્લેન્ડ કરવા માટે હેલ્પ કરે ને એટલું જ પાણી આપણે નાખવાનું, લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું. ઓકે. આપણે થોડું પાણી એડ કરી દઈશું અને એને અને બ્લેન્ડ કરતી વખતે પછી જોવાનું, એવું લાગે કે બહુ થીક છે તો પાછું આપણે એને થોડું પાણી એડ ઓન કરીશું. આપણે આની એકદમ ફાઇન પેસ્ટ જ રેડી કરવાની છે. જો સરસ મજાની ફાઇન પેસ્ટ આપણી રેડી છે. એને આપણે હવે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. ઓકે. હવે સૌથી પહેલા આપણે ગેસને ચાલુ કરીશું. ગેસને આપણે લો ફ્લેમ પર રાખશું અત્યારે. ઓકે. હવે આને ગરમ થાય ને ત્યાં સુધીમાં એની સાથે સાથે જ આપણે તેલ જરાક રાખીને ગ્રીસિંગ કરીશું આને. ઓકે. બરાબર છે. હવે આપણે બધા જે છે આ મોલ્ડ એમાં 2-2 ટીપા તેલ નાખી આને સરસ રીતે આપણે ગ્રીસ કરી દઈશું પ્લેટને. ઓકે. સાથે સાથે આપણી પ્લેટ પણ ગરમ થઈ જ ગઈ છે. હવે બધામાં આપણે આ બેટરને એડ કરીશું. બરાબર. એડ કરીને જો આવી રીતે આપણે એનામાં ખાડો કરતું જવાનું છે. એટલે એ છે ને એક વાટકા જેવો શેપ લઈ લેશે, નાની નાની વાટકી જેવો. બરાબર. તમને લાગે ને એવું કે હર્ષની હેલ્પ જો મને કહેજો. હા હા, બહુ જ સારું કુકિંગ કરો છો. બરાબર. વાહ. તમે તો હા, એ તમે જોયું ક્યારના મને રોસ્ટ કરી જ રહ્યા. અરે યાર, અભી તો મેને શરૂઆત ભી નહીં કી. અરે મેં રોસ્ટ કર્યું, તમને એવું લાગ્યું? ના ના, મજા આવી. હે ને? ના, બહુ સરસ. તમારું નેચર પણ બહુ સરસ છે. તો રોસ્ટ કરું? ના ના. કેમ ડ્રામા જેવું કંઈક કરો? ડ્રામાનો શોખ છે કે એમ બહુ સમય પછી તમને આવો મોકો મળી રહ્યો છે કે એઝ અ ડ્રામા કરવાનો, હે ને? હા, સાચે ખરેખર. તો કરો ને કંઈક ડ્રામામાં. બધો ટાઈમ થઈ ગયો છે. હા, એક કામ કરો, ચલો એક સિચ્યુએશન આપું છું. આની અંદર તમારે બધા ભરવાના ફૂલ ઓન ડ્રામેટિક વેમાં, ફૂલ ડ્રામા, એમ ગમે તે બધા એક્સપ્રેશન નાખી દો. બોલી શકું છું? હા, કંઈ પણ. अरे क्या करे, आज तो सासू माँ ने ऐसा खाना बनाने के लिए बोल दिया है कि इसमें डालूंगी तो जल जाएगा, थोड़ा ध्यान रखना पड़ेगा, अगर जल गया तो वो सासू भी मुझे डांटेगी, वो भी जल जाएंगी, वो भी जल जाएगी. क्या करेंगे अब, देखते हैं बनता है कि नहीं बनता है, रोना पड़ेगा या हंसने मिलेगा. હવે આ જરાક નીચેથી હાર્ડ થવા માંડે, એવું લાગે કે હવે આ જરાક હાર્ડ થવા માંડ્યું છે, એટલે લો ફ્લેમ પર રાખી અને આપણે આ જે સ્ટફિંગ રેડી કર્યું છે એને આમાં એડ કરીશું. ઓકે. હવે આપણે અસલી કલરફુલ આપણો પિઝા દેખાવા માંડશે. આ સ્ટેજ ઉપર કરીએ ને એટલે આ જે આપણે સ્ટફિંગ રેડી કર્યું છે એની સાથે સરસ આમ જોઈન્ટ થઈ જાય, ચોંટી જાય અંદર, અને સરસ એનો લુક આવશે લાસ્ટમાં. ગેસ થોડી વાર માટે આપણે બંધ કરી દઈએ, બળે નહીં ને એટલા માટે, નહીં તો પછી એ ચોંટી જાય નીચે, પછી રીસાઈ જાય. હા, પછી મારી સાસુ રીસાઈ જાય કે આ બહુ અખતરો કરવા ગઈ પણ સારું બનાવ્યું નહીં. હવે આપણે આપણું સ્ટફિંગ બધું ભરી દીધું છે. હવે સરસ મજાનું દેખાય ને એટલે જરાક મોઝરેલા ચીઝ એના પર આપણે રાખીશું, એક એક એના ઉપર થોડું થોડું રાખીશું, એટલે એનું જે સ્ટીકી ટેક્સચર આવે ને પિઝાનું એવું. હવે એક એક ઓલિવ આપણે એના ઉપર પ્લેસ કરીશું એટલે પ્રોપર પિઝા જેવો એનો લુક આવે. તો તમે સુરત, અમદાવાદ, વડોદરા બધે રહેલા છો ને? હા, બધે. તમે કઈ સિટીના ઓબ્સેસ્ડ વધારે છો? વડોદરા. આઈ લવ વડોદરા. વાહ. કેમ કે બોર્ન બ્રોટ અપ બંને ત્યાં છે એટલે વડોદરા પ્રત્યે થોડો વધારે પ્રેમ છે. બાકી મને એવું હોય કે સુરતનું તમે કહેશો?
સુરત સારું છે, ત્યાંના માણસો બહુ સારા છે. વડોદરા પછી કંઈ ગમ્યું હોય તો સુરત ગમ્યું છે માણસો માટે. બરાબર. તો પછી અમદાવાદ ને ખોટું નહીં લાગે? અમદાવાદ મને ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી બહુ જ ગમે છે. અરે વાહ, બધું જ સેટલમેન્ટ, બધું, કોઈ વસ્તુ ખોટું નહીં લાગે. પ્રોફેશનલિઝમ એ બધું અહીંયા છે. ઓકે. અને સુરત શું છે ખબર છે, વન ટાઈપ ઓફ એક ગામડાનો માહોલ આપે આપણને. ત્યાંના લોકો બધા એવા હળીમળીને રહે, એવા સપોર્ટિવ, એટલે બધાની એક અલગ અલગ યુનિકતા છે અને આપણે બધાને એક્સેપ્ટ કરવું જ જોઈએ. વાહ ભાઈ વાહ, પાક્કા ટીચર છો હવે. મેં છે ને પિઝા પાસ્તા સોસ લીધો છે, એને આપણે થોડુંક સારો લુક આપવા માટે એક ડોટ એના પર રાખીશું. હવે આપણે ગેસની ફ્લેમને પાછી એકવાર સ્ટાર્ટ કરી અને બધું પિઝા મેલ્ટ થાય ને ત્યાં સુધી એને થવા દેશું. ઓકે. હવે આપણે આ બધું એસેમ્બલ કરી દીધું છે. હવે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એની રાહ જોશું. ઓકે. હવે આપણું ચીઝ એકદમ સરસ મેલ્ટ થઈ ગયું છે. હવે આપણે એને સર્વ કરીશું. બરાબર છે. આને ઉખાડવા માટે જરાક જ આપણે અહીંયાથી ચમચી એક બાજુથી મારીશું એટલે આપણા કપ સીધા બહાર આવી જશે. આમાં મારવાનું? હા, મારવું તો પડશે ને. 2 ચમચીનો યુઝ કરી લઈએ એવું હોય તો. બરાબર છે. જો સરસ મજાના આપણા પિઝા કપ રેડી છે બનીને. બરાબર. હવે તૈયાર છે આપણા મગ દાળ પિઝા કપ, જેને આપણે લીલી ચટણી અને કેચઅપ સાથે સર્વ કરી રહ્યા છે. મેયોનીઝ કેવું તમારે યુઝ કરવું હોય તો કરી શકો છો. ઓકે ભાઈ, પિઝા લવર હોય તો આ પિઝા ઘરે ચોક્કસ ટ્રાય કરજો, બહુ જ મજા આવશે. હવે એને બનાવવા માટે શું કરવાનું છે? રીત લખવાની છે. ચાલો તો રીત લખી લો. મૂંગ દાલ પિઝા કપ બનાવવા માટે જોઈશે કપ માટેનું ખીરું બનાવવા માટે પલાળેલી મગની દાળ 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, આદુ 1 નાનો ટુકડો, લીલા મરચાં 2 થી 3 નંગ, લસણ 2 થી 3 કળી, પાણી જરૂર મુજબ. પૂરણ બનાવવા માટે જોઈશે સમારેલા 3 કલરના કેપ્સિકમ અડધો કપ, મીઠું નાખીને બાફેલા મકાઈના દાણા અડધો કપ, સમારેલી ડુંગળી 1 કપ, છીણેલું ચીઝ 3 ક્યુબ, ચીલી ફ્લેક્સ 1 ચમચી, પિઝા સિઝનિંગ 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ ગ્રીસ કરવા માટે. એસેમ્બલ કરવા માટે જોઈશે મોઝરેલા ચીઝ, ઓલિવ્સ અને પિઝા પાસ્તા સોસ. સર્વિંગ માટે જોઈશે ટમેટો કેચઅપ અને લીલી ચટણી. મૂંગ દાલ પિઝા કપ બનાવવા માટેની રીત. સૌપ્રથમ પૂરણ બનાવવા માટે બાઉલમાં 3 કલરના કેપ્સિકમ, મીઠું નાખીને બાફેલા મકાઈના દાણા, ડુંગળી, ચીઝ, ચીલી ફ્લેક્સ અને પિઝા સિઝનિંગ ઉમેરી બરોબર મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. કપ માટેનું ખીરું બનાવવા માટે મિક્સર જારમાં પલાળેલી મગની દાળ, મીઠું, આદુ, લીલા મરચાં, લસણ અને પાણી ઉમેરી ક્રશ કરી ખીરું તૈયાર કરી લો. અપ્પમ પેનને તેલથી ગ્રીસ કરી તેમાં આ રીતે ખીરું લઈ વચ્ચે તૈયાર કરેલું પૂરણ મૂકી તેના પર મોઝરેલા ચીઝ, ઓલિવ્સ, પિઝા સિઝનિંગ, ચીલી ફ્લેક્સ અને પિઝા પાસ્તા સોસ લઈ ચીઝ ઓગળે અને બેઝ બદામી રંગના થાય ત્યાં સુધી કુક કરી પિઝા કપ તૈયાર કરી લો. પિઝા કપને લીલી ચટણી અને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે મૂંગ દાલ પિઝા કપ. તો ચાલો આજે કયા દર્શક મિત્રનો મેજિક મંત્ર આવ્યો છે જોઈ લઈએ. નમસ્તે દર્શક મિત્રો, મારું નામ રિપલ શાહ છે. હું સુરત, ગુજરાતથી છું. હું એક હાઉસવાઈફ છું. ધ રસોઈ શોને હું ઘણા ટાઈમથી ફોલો કરું છું. એમાં જે એક્સપર્ટ આવે છે, જે આપણને મેજિક મંત્ર શેર કરે છે, એ આપણને ખૂબ ઉપયોગી બને છે. આપણે મકાઈ અને જારની રોટલી બનાવતા હોઈએ છીએ જે એકદમ સોફ્ટ બનતી નથી, તો હું એના માટે એક મેજિક મંત્ર શેર કરીશ. આપણે એને માપની સાથે લેવાનું છે. આપણે 2 બાઉલ જેટલો લોટ લીધો છે તો 1.5 બાઉલ જેટલું આપણે એક તપેલીમાં પાણી ગરમ કરીશું. એની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. એ ગરમ થાય એના પછી આપણે લોટ એડ કરીશું. લોટ એડ કર્યા પછી એને એકદમ હલાવીને ઠરવા દઈશું. ઠરે એટલે આપણે એની અંદર તેલ નાખીને એને લોટને કૂણવી લઈશું. પછી રોટલી બનાવશો તો એકદમ પરફેક્ટ સોફ્ટ અને નરમ રોટલી બનશે. થેન્ક યુ ધ રસોઈ શોની ટીમને કે જેને મારો મેજિક મંત્ર બતાવવા બદલ. તો આજની ફિલ્મ સુપરહિટ હતી ને. સ્ટારકાસ્ટ આપણી રેસીપી, ડાયરેક્શન આપણો ગુજરાતી સ્વાદ અને ઓડિયન્સ તમે બધા, એટલે ફૂલ ઓન પેકેજ હે ને. એટલે સુપરહિટ ફિલ્મમાંથી તમને સૌથી બેસ્ટ રેસીપી કઈ લાગી એ અમને ચોક્કસ કહેજો અમારા આ સરનામે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ.
980054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.